હું ધવલ પરમાર એઝ એ ટ્રાન્સપ્લાન્ટ કોર્ડિનેટર એટ હેલ્થવન સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. આજે આપણે હિમેટો ઓન્કોલોજીસ્ટ એન્ડ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન ડૉક્ટર મંથન કાથરોટિયા સર જોડે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ એક્સટેન્શન ટ્રાન્સપ્લાન્ટ વિશે થોડી વાત કરીશું. નમસ્તે, મારું નામ ડૉક્ટર મંથન કાથરોટિયા છે. હું હિમેટો ઓન્કોલોજીસ્ટ એન્ડ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન છું. બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ સક્સેસફુલ ક્યારે આપણે કહી શકાય? સો બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ જેવું કે સમજાયું એમ આપણે કિમોથેરાપી અથવા રેડિયેશન થેરાપી આપીને બોન મેરો પેશન્ટનું રેડી થાય એના પછી સ્ટેમ સેલ્સ આપી લઈએ. એ સ્ટેમ સેલ્સ આપ્યા પછી પેશન્ટના કાઉન્ટ્સ એકદમ નીચે જતા રહેતા હોય છે અને એ ડ્યુરેશન અરાઉન્ડ 8 થી 10 દિવસનું લેતું હોય છે. એ દરમિયાન પેશન્ટ એડમિટ રહેતું હોય છે એને આપણે સપોર્ટ આપતા રહીએ. કોઈ ટ્રાન્સફ્યુઝન્સની જરૂર પડે તો એ પણ આપતા લેતા હોઈએ છીએ અને એ દરમિયાન કોઈ ઇન્ફેક્શન ના થાય એની ખાસ કાળજી લેતા હોઈએ છીએ. એક વખત બોનરના સેલ્સ પેશન્ટના બોડીમાં સેટલ થાય તો મજી કંઈ ફરવાના ચાલુ થાય જેમાં અરાઉન્ડ 2 અઠવાડિયા જેવો સરેરાશ સમય લાગતો હોય છે અને કાઉન્ટ્સ ઉપર આવવા લાગે, હિમોગ્લોબિન WBC અને પ્લેટલેટ્સ બધું નોર્મલ થઈ જાય અને પેશન્ટનું જનરલ કન્ડિશન પણ સારી રીતે ઇમ્પ્રૂવ થઈ જાય. એના પછી આપણે પેશન્ટ ડિસ્ચાર્જ કરી શકીએ છીએ. એનો બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ સક્સેસફુલી થઈ ગયું છે એટલા કરીશું.